આપનો પરિચય? મારું નામ મિહિર શાહ. હું અહીંયા આગળ એલ્યુમિની એસોસિએશનમાં ટ્રેઝરર છું અને પ્લેસમેન્ટ ઓફિસર છું. અને આ આખી જે પ્રોગ્રામ અમે ઓર્ગેનાઇઝ કર્યો હતો દેટ વોઝ સ્પોન્સર્ડ બાય એલ્યુમિની એસોસિએશન. ઓકે, આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે રીતે ફિટ ઇન્ડિયા મુવમેન્ટને પ્રગતિ એટલે એક સપોર્ટ કરી રહ્યા છે, એને અનુસંધાનમાં ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં એલ્યુમિની એસોસિએશનના સહયોગથી ફર્સ્ટ ટાઈમ ઇન અ હિસ્ટ્રી ઓફ 50 years આપણે DDU પ્રીમિયર લીગનું આયોજન કર્યું હતું. આ પ્રોગ્રામને ટોટલી એલ્યુમિની એસોસિએશને ફાઇનાન્શિયલી સપોર્ટ કર્યો હતો. આ પ્રોગ્રામમાં ટોટલ 5 ફેકલ્ટીના મળીને 100 કરતાં વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો. ઓલમોસ્ટ 1 મહિનો આખો ક્રિકેટ કપ ચાલ્યો. એમાં અલગ અલગ નોકઆઉટ રાઉન્ડ થયા, સેમિફાઇનલ થઈ અને આજે ફાઇનલ થઈ. ફાઇનલમાં ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સની ટીમોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો અને આખો પ્રોગ્રામ બહુ સારી રીતે સંપન્ન થયો. તમે શું કહેવા માંગશો? સેના વિશે નો આયોજન કરવાનું મુખ્ય હેતુ હતું કે આજની જે યંગ જનરેશન છે, જે મોબાઈલ અને ટીવી પાછળ ફરતી હોય છે, એક ફિઝિકલ એક્સરસાઇઝ કરતી થાય, ગ્રાઉન્ડ ઉપર આવતી થાય, જેનાથી એમની ઇમ્યુનિટી બી વધશે અને ટીમની ભાવના બી જનરેટ થશે, જે આપણા દેશ માટે બહુ જ જરૂરી છે.